સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું એવા ગોલ્ડન પોઈન્ટ્સ કે જે પાછળની જેટલી પણ નર્સિંગ એક્ઝામ્સ લેવાઈ ગઈ એ તમામ નર્સિંગ એક્ઝામ્સમાં કન્ટિન્યુઅસ તેમાંથી પ્રશ્નો નીકળતા રહ્યા છે. અને આ ગોલ્ડન પોઈન્ટ્સમાં આપણે સમાવેશ કરેલો છે મોટાભાગની આંકડાકીય માહિતીનો, કે જ્યારે એક્ઝામને થોડો સમય બાકી હોય ત્યારે તેનું જો રિવિઝન કરવામાં આવે તો એ આંકડાકીય જે માહિતી છે એ આપણી એક્ઝામમાં ક્યારેય ખોટી પડશે નહીં. તો જોઈએ ગોલ્ડન પોઈન્ટ્સ. પહેલાં આપેલું છે આપણને એક્સટેન્શન. તો એક્સટેન્શનની ડેફિનેશન જોઈએ. ઇન્ક્રીઝ ધ એંગલ. આ જે આપણો હાથ છે ત્યાંથી ધારો કે એલ્બોમાંથી વળેલો છે. હવે આને જ્યારે આપણે સીધો કરીએ એટલે આવી રીતે થશે. તો આ આપણો હાથ કેવો થઈ ગયો? સ્ટ્રેટ થઈ ગયો. તો આ જે મૂવમેન્ટ થઈ તેમાં એંગલમાં શું થયો? વધારો થયો. તો આ જે મૂવમેન્ટ છે જોઈન્ટના સ્ટ્રેટ થવાની અને એંગલના વધવાની, ઇન્ક્રીઝ એંગલ, તો એ મૂવમેન્ટને કહેવાશે એક્સટેન્શન. શું કહેવાશે? એક્સટેન્શન. જ્યારે ફ્લેક્શનની વાત કરીએ તો ફ્લેક્શનમાં તેનું ઊંધું થશે. ડિક્રીઝ એંગલ એટલે કે સ્ટ્રેટ જે હાથ છે તેને આપણે વાળવાનો છે, આ પોઝિશનમાં લાવવાનો છે. તો જોઈન્ટનું શું થશે? બેન્ડિંગ થશે, જોઈન્ટ વળશે. તો એ મૂવમેન્ટને કહેવાશે ફ્લેક્શન. ત્યારબાદ આપણને આપેલું છે એડક્શન. એડક્શન એટલે મૂવમેન્ટ ટુવર્ડ ધ મિડલાઇન. હવે આ જે આપણું બોડી છે તેની આ છે મિડલાઇન. તો આ મિડલાઇનની તરફ જો મૂવમેન્ટ થાય, આપણો હાથ આ તરફ આપણે લઈ જઈએ, મિડલાઇન તરફ મૂવમેન્ટ થાય છે તો તેને કહેવાશે એડક્શન. ત્યારબાદ વાત કરીએ એબડક્શનની. તો એબડક્શન એટલે મૂવમેન્ટ અવે ફ્રોમ ધ મિડલાઇન. મિડલાઇનથી દૂર જે મૂવમેન્ટ થાય તેને કહેવાય છે એબડક્શન. તો એબડક્શનમાં શું થશે? આપણી જે મિડલાઇન છે તેનાથી આ હાથ ધારો કે હું દૂર લઈ જાઉં છું, જે મિડલાઇનથી દૂરની મૂવમેન્ટ થાય છે તેને કહેવાશે એબડક્શન. તો હવે મોટે ભાગે આપણને એક્ઝામમાં એબડક્શન અને એડક્શન જ્યારે પૂછાય ત્યારે કન્ફ્યુઝન ઊભું થાય. તો તેને કેવી રીતે યાદ રાખવાનું છે? તો જે એબડક્શન વર્ડ છે એ શરૂ થાય છે એબીથી. તો એબી એટલે આપણે યાદ રાખશું એબસન્ટ ફ્રોમ મિડલાઇન. એબસન્ટ ફ્રોમ મિડલાઇન એટલે મિડલાઇનથી દૂર હશે, એબસન્ટ હશે, મિડલાઇનની નજીકમાં નહીં હોય, મિડલાઇનથી દૂર હશે. તો અવે ફ્રોમ મિડલાઇન, તો એના ઉપરથી આપણે યાદ રાખશું. જ્યારે એડક્શનની વાત કરીએ તો એમાં આવશે ADD એટલે કે એડ. તો આપણે યાદ રાખશું એડ ટુ મિડલાઇન. એડ ટુ મિડલાઇન એટલે મિડલાઇનમાં એડ થાય છે, મિડલાઇન તરફ આવે છે. તો એ આપણું થઈ ગયું એડક્શન. નેક્સ્ટ જોઈએ આપણને ટ્રાયેઝનું આપેલું છે. ટ્રાયેઝમાં આપણે યાદ રાખવાનું છે RYGB અને લાઇનમાં યાદ રાખવાનું છે R ફોર રેડ, Y ફોર યલો, G ફોર ગ્રીન અને B ફોર બ્લેક. તો આપણે યાદ રાખશું RYGB. તો RYGB છે એ છે આપણું કલર કોડિંગનું નેમોનિક. તો ટ્રાયઝમાં જોઈએ, પહેલાં આપણને આપેલો છે રેડ કલર. તો રેડ કલર શું દર્શાવે છે? ઇમરજન્ટ, ઇમિડિયેટ લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ નીડેડ. એવા પ્રકારના દર્દી રેડ કલરમાં આવશે, ઇમરજન્ટમાં આવશે કે જેને તરત લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે અને જેને આપણે તરત જો લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ આપીએ તો તે બચી જતા હોય તેવા પ્રકારના તમામ જે પેશન્ટ છે એ આવશે રેડમાં, ઇમરજન્ટમાં. તો અહીંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે કે ટ્રાયેઝમાં રેડ કલર શું દર્શાવે છે? તો આપણો આન્સર શું આવશે? ઇમરજન્ટ. ત્યારબાદ યલોમાં જોઈએ તો યલોમાં આપણને આપેલું છે અર્જન્ટ, સિરિયસ કન્ડિશન, કેન વેઇટ ફોર શોર્ટ ટાઈમ. યલોમાં એવા પ્રકારના પેશન્ટ આવશે કે જેની કન્ડિશન થોડી સિરિયસ હશે પણ તેઓ થોડો વેઇટ કરી શકશે. ઇમરજન્ટ કરતાં ઓછી સિરિયસ એટલે અર્જન્ટ, કે જેને થોડા ટાઈમ માટે આપણે ખમાડી શકાય. ગ્રીન કલરમાં જોઈએ તો તેમાં આવશે નોન અર્જન્ટ એટલે કે માઇનર ઇન્જુરી, કેન વેઇટ સેફલી. એવા પ્રકારની માઇનર ઇન્જુરી હોય કે જે સેફલી વેઇટ કરી શકે, તેને જો મોડી ટ્રીટમેન્ટ મળે તો પણ કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ત્યારબાદ વાત કરીએ બ્લેક. તો બ્લેક કલર જે છે એ ટ્રાયેઝમાં શું સૂચવે છે? ડેથ અથવા એક્સપેક્ટન્ટ, ડેડ ઓર નો ચાન્સ ઓફ સર્વાઈવલ. કાં તો એ પર્સન ડેડ થઈ ગયેલું છે અથવા તેના સર્વાઈવલનો કોઈ પણ પ્રકારનો ચાન્સ દેખાતો નથી. તો એવા તમામ પ્રકારના જે પેશન્ટ છે એ બ્લેક કલરમાં આવશે. ટ્રાયેઝમાં કયા કલરમાં આવશે? બ્લેક કલરમાં આવશે. તો એક્ઝામમાં તમને ક્વેશ્ચન
ડેફિનેશનમાંથી પૂછાઈ શકે અથવા તો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રીન કલર શું સૂચવે છે ટ્રાયલ્સમાં, નોન અર્જન્ટ. યલો કલર શું સૂચવે છે અર્જન્ટ. બ્લેક કલર શું સૂચવે છે ડેથ અથવા એક્સપેક્ટન્ટ. અને રેડ કલર શું સૂચવે છે ઇમર્જન્ટ. તો આવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન તમને ટ્રાયલ્સમાંથી પૂછાઈ શકે. ત્યારબાદ આપણને આપેલી છે નોર્મલ લેબ વેલ્યુઝ. નોર્મલ લેબ વેલ્યુઝમાં જે કન્ટિન્યુઅસ સતત એક્ઝામમાં પૂછાતી આવી છે તેવા પ્રકારની લેબ વેલ્યુઝ આપણે લીધેલી છે. તો તેમાં સૌપ્રથમ આપણને આપેલું છે સોડિયમ. તો સોડિયમની નોર્મલ વેલ્યુ કેટલી છે 135થી 145 મિલી ઇક્વિલન્ટ પર લિટર. પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમની નોર્મલ વેલ્યુ છે 3.5થી 5.5 મિલી ઇક્વિલન્ટ પર લિટર. ક્લોરાઇડની નોર્મલ વેલ્યુ જોઈએ 98થી 107. ઘણી જગ્યાએ તમને આપેલું છે 96થી 106 કે 108 સુધી આપેલું છે, તો એ પણ સાચું છે. અલગ અલગ બુક પ્રમાણે થોડો ચેન્જીસ હોઈ શકે છે. કેલ્શિયમની નોર્મલ વેલ્યુ જોઈએ 8.3થી 10.3. પણ કેલ્શિયમની જે વેલ્યુ છે એ તમારે મિલી ઇક્વિલન્ટ પર લિટરમાં યાદ રાખવાની નથી. એ તમારે યાદ રાખવાની છે mg પર dl, મિલીગ્રામ પર ડેસીલીટરમાં યાદ રાખવાની છે. તો અહીંયા ખાસ જોજો, એક્ઝામમાં અહીંયા એક્ઝામિનરે તમને આપી દીધું છે ઓપ્શનમાં મિલી ઇક્વિલન્ટ પર લિટર, પણ આપણે ત્યાં ટીક કરવાનું નથી. આપણે ટીક કરવાનું છે mg પર dlમાં. જો 8.3થી 10.3ની વેલ્યુ આપેલી હોય તો. જ્યારે મેગ્નેશિયમની વેલ્યુ જોઈએ તો તે હશે 4થી 7 મિલી ઇક્વિલન્ટ પર લિટર. ત્યારબાદ વાત કરીએ બ્લડ યુરિયા નાઇટ્રોજનની. તો બ્લડ યુરિયા નાઇટ્રોજનનું નોર્મલ લેવલ હશે 7થી 20 mg પર dl. યુરિક એસિડની વાત કરીએ તો યુરિક એસિડનું નોર્મલ લેવલ હોય છે 2.5થી 8 mg પર dl. ક્રિએટિનિન હશે 0.6 to 1.2 mg પર dl. આલ્બ્યુમિન કેટલું હશે 3.5થી 5 ગ્રામ પર dl. આલ્બ્યુમિન યાદ રાખવાનું છે આપણે ગ્રામ પર ડેસીલીટરમાં. શેમાં યાદ રાખવાનું છે? ગ્રામ પર ડેસીલીટરમાં. ટોટલ બિલિરુબિન જોઈએ તો એ હશે 0.3થી 1.2 mg પર dl. અને ગ્લુકોઝ, જો ફાસ્ટિંગ ગ્લુકોઝની વાત થાય તે હશે 70થી 110 mg પર dl. ફરીથી જોઈએ સોડિયમ કેટલું છે 135થી 145 મિલી ઇક્વિલન્ટ પર લિટર. પોટેશિયમ 3.5થી 5 મિલી ઇક્વિલન્ટ પર લિટર. ક્લોરાઇડની વાત કરીએ તો 98થી 107 મિલી ઇક્વિલન્ટ પર લિટર. કેલ્શિયમની વાત કરીએ તો એ હશે 8.3થી 10.3 mg પર dl. મેગ્નેશિયમ કેટલું છે 4થી 7 મિલી ઇક્વિલન્ટ પર લિટર. બ્લડ યુરિયા નાઇટ્રોજનની વાત થાય તો તે હશે 7થી 20 mg પર dl. યુરિક એસિડ જોઈએ તો યુરિક એસિડ હશે 2.5થી 8 mg પર dl. ક્રિએટિનિનની વાત કરીએ તો 0.6 to 1.2 mg પર dl. આલ્બ્યુમિન આપણને આપેલું છે 3.5થી 5 ગ્રામ પર ડેસીલીટર. ટોટલ બિલિરુબિનની વાત કરીએ તો એ હશે 0.3થી 1.2 mg પર dl. અને ગ્લુકોઝ ફાસ્ટિંગ જો આપેલું હોય તો તે હશે 70થી 110 mg પર ડેસીલીટર. તો આ તમામ જે વેલ્યુ આપણને આપેલી છે એ આપણી મોસ્ટ IMP છે. અહીંથી ક્વેશ્ચન દરેક એક્ઝામમાં પૂછાય છે. એટલે આ તમામ લેબ વેલ્યુઝ આપણે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ આપણને હવે આપેલી છે pH વેલ્યુઝ. તો pH વેલ્યુઝ પણ એક્ઝામમાં ખાસ પૂછાતી હોય છે. તેમાં પણ ખાસ કરીને બ્લડ અને યુરિનની pH સતત પૂછાતી હોય તો બ્લડની pH આપણે યાદ રાખવાની છે 7.35થી 7.45. જ્યારે યુરિનની pH આપણને કેટલી આપેલી છે 4.5થી 8, 4.5થી 8 જેટલી હશે. જ્યારે વજાઇનાની pHની વાત કરીએ તો તે હશે 3.8થી 4.5. ગેસ્ટ્રિક જ્યુસની જે pH છે એ કેટલી હશે 0.9થી 1.2 જેટલી. ત્યારબાદ આપણને આપેલી છે ABG વેલ્યુઝ. આર્ટરિયલ બ્લડ ગેસની જે ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે તે આપણને આપેલી છે. તો પાર્શિયલ પ્રેશર ઓફ CO2, બાયકાર્બોનેટ અને પાર્શિયલ પ્રેશર ઓફ O2 આપણને આપેલા છે. તો પાર્શિયલ પ્રેશર ઓફ CO2ની વાત કરીએ તો તે કેટલું છે 35થી 45 મિલીમીટર ઓફ મર્ક્યુરી જેટલું. જ્યારે બાયકાર્બોનેટની વાત કરીએ તો તે હશે 22થી 28 મિલી ઇક્વિલન્ટ પર લિટર. એ તેની નોર્મલ રેન્જ છે. પાર્શિયલ પ્રેશર ઓફ O2 હશે 85થી 100 mm ઓફ Hg જેટલું. તો આ ABG વેલ્યુ પણ એક્ઝામમાં પૂછાય છે, તે પણ આપણે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ યુરિન આઉટપુટમાં જે બે મેઇન ટર્મ પૂછાય છે તે આપણને આપેલી છે. ઓલિગ્યુરિયા કોને કહેવાય અને એનુરિયા કોને કહેવાય? તો ઓલિગ્યુરિયા એટલે યુરિન આઉટપુટ લેસ દેન 400 ml પર ડે. એટલે કે 24 કલાકની અંદર જો 400 ml કરતાં ઓછો યુરિન આઉટપુટ હોય તો તેને કહેવાશે ઓલિગ્યુરિયા. જ્યારે એનુરિયાની વાત કરીએ તો એક દિવસની અંદર એટલે કે 24 કલાકની અંદર 100 ml કરતાં પણ જો ઓછો યુરિન આઉટપુટ હોય તો તે કન્ડિશનને કહેવાશે એનુરિયા. નેક્સ્ટ આપણને આપેલું છે એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ, કે કેટલા વીકે એમનિયોટિક ફ્લુઇડ કેટલું હશે. 12 વીકે આપેલું છે આપણને 50 ml જેટલું હશે. 20 વીકે કેટલું હશે
40 ml જેટલું. 36 વીક થશે ત્યારે એમનિયોટિક ફ્લુઇડ કેટલું હશે? 1000 ml જેટલું. જ્યારે 40 વીકે કેટલું હશે? 600 થી 800 ml જેટલું. તો આમાં આપણે ખાસ જે વેલ્યુ યાદ રાખવાની છે એ યાદ રાખવાની છે 12 વીક, 36 વીક અને 40 વીક્સ. જો 40 વીક્સથી પણ ઉપર સમયગાળો જશે તો તેમ તેમ એમનિયોટિક ફ્લુઇડ શું થશે? ઘટતું જશે. એટલે આપણે બે કન્ડિશન એમનિયોટિક ફ્લુઇડમાં જોયેલી હોય કે ઓલિગોહાઇડ્રોએમનિયોઝ અને પોલીહાઇડ્રોએમનિયોઝ. તો ઓલિગોહાઇડ્રોએમનિયોઝની કન્ડિશનમાં એમનિયોટિક ફ્લુઇડ કેટલું હોય? લેસ ધેન 200 ml. જ્યારે પોલીહાઇડ્રોએમનિયોઝની કન્ડિશન જોઈએ તો તેમાં કેટલું હશે? ગ્રેટર ધેન 2000 ml. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણને આપેલી છે એનિમા ઇન્સેશન લેન્થ. તો એડલ્ટમાં કેટલી હશે? 3 થી 4 ઇંચ. ચાઇલ્ડમાં હશે 2 થી 3 ઇંચ અને ઇન્ફન્ટમાં હશે 1 થી 1.5 ઇંચ. હવે એડલ્ટમાં આપણે ખાલી યાદ રાખવાનું છે કેટલી હશે? 3 થી 4 ઇંચ. તો ચાઇલ્ડમાં બંનેમાંથી એક પોઈન્ટ ઘટાડી દેવાનો છે. 3માંથી 1 તો 2, 4માંથી 1 કાઢી નાખશું તો 3 થઈ જશે. એટલે એડલ્ટ ઉપરથી આપણને એક કાઢી દઈશું એટલે ચાઇલ્ડની મળી જશે. ચાઇલ્ડમાંથી ફરી 1 કાઢી દઈશું, 2માંથી 1 જાય તો 1 અને 3ના આપણે અડધા કરી દઈશું એટલે 1.5 થઈ જશે. તો આવી રીતે આપણે એનિમા ઇન્સેશન લેન્થને યાદ રાખી શકીએ. ત્યારબાદ હવે આપણને આપેલા છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કન્વર્જન્સ. તો જોઈએ 1 ઇંચ એટલે કેટલું થશે? 2.5 સેન્ટીમીટર. 1 ટીસ્પૂન એટલે કેટલું થશે? 5 ml. એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે કે 5 ટીસ્પૂન ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? તો 1 ટીસ્પૂન એટલે 5 ml. તો 5 ટીસ્પૂન એટલે 25 ml. તો આ રીતે પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે. 1 ટેબલ સ્પૂન એટલે કેટલા થશે? 15 ml. 1 આઉન્સ એટલે થશે 30 ml. તો હવે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે 1 આઉન્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલી ટીસ્પૂન? 1 આઉન્સ એટલે કેટલી ટીસ્પૂન થાય? ત્યારબાદ જોઈએ તો આપેલું છે 1 ml એટલે 15 મેક્રોડ્રોપ્સ અને 60 માઇક્રોડ્રોપ્સ થશે. તો આ તમામ કન્વર્ઝન આપણે યાદ રાખી લેવાના છે. ત્યારબાદ આપેલું છે લંબર પંક્ચર. તો જ્યારે એડલ્ટમાં લંબર પંક્ચર કરવામાં આવે ત્યારે નીડલ ઇન્સેશન એ L3 L4ની વચ્ચે કરવામાં આવશે. જ્યારે ચાઇલ્ડમાં ક્યાં કરવામાં આવે છે? L4 અને L5ની વચ્ચે. તો આપણા જે લંબર વર્ટિબ્રા છે એ ટોટલ કેટલા હશે? 5. તો આ હશે આપણું L1, L2, L3, L4 અને L5. તો એડલ્ટમાં જે નીડલ ઇન્સર્ટ કરવાની છે એ આપણે કરવાની છે L3 અને L4 વચ્ચે. જ્યારે ચાઇલ્ડમાં કરવાની છે L4 અને L5 વચ્ચે. નેક્સ્ટ આપણને આપેલું છે ઇયર એક્ઝામિનેશન. તો જ્યારે એડલ્ટમાં ઇયર એક્ઝામિનેશન કરવાનું હોય ઓટોસ્કોપ દ્વારા તો પિન્નાને અપવર્ડ અને બેકવર્ડ ખેંચવાની છે જેથી કરીને જે એક્સટર્નલ ઓડિટરી મિએટસ છે, ઓડિટરી કેનાલ છે, તેને સીધી દિશામાં લાવી શકાય, એકદમ સ્ટ્રેટ કરી શકાય. તો એડલ્ટમાં યાદ રાખશું અપવર્ડ, બેકવર્ડ. જ્યારે ચાઇલ્ડમાં ડાઉનવર્ડ અને બેકવર્ડ. તો આ આપણે યાદ કેવી રીતે રાખશું? તો જે એડલ્ટ પર્સન હશે તેની હાઇટ આપણે યાદ રાખશું કેવી હશે? વધારે હશે એટલે અપવર્ડ. અને ચાઇલ્ડમાં હાઇટ કેવી હશે? નીચી હશે એટલે યાદ રાખશું ડાઉનવર્ડ. બેકવર્ડ બંનેમાં છેલ્લે આવે છે એટલે એડલ્ટમાં પહેલાં આવશે અપવર્ડ અને ચાઇલ્ડમાં પહેલાં આવશે ડાઉનવર્ડ. તો થઈ ગયું એડલ્ટમાં અપવર્ડ અને બેકવર્ડ, જ્યારે ચાઇલ્ડમાં ડાઉનવર્ડ અને બેકવર્ડ. નેક્સ્ટ જોઈએ આપણને આપેલા છે પોસ્ટમોર્ટમ ચેન્જીસ. ડેથ થઈ જાય પછી બોડીમાં જે ચેન્જીસ આવે છે તે કેવા હોય છે? તો તેમાં 3 પ્રકારના ચેન્જીસ આપણે યાદ રાખવાના છે: આલ્ગર મોર્ટિસ, લીવર મોર્ટિસ અને રાઇગર મોર્ટિસ. આલ્ગર મોર્ટિસની વાત કરીએ તો તેમાં શું થશે? બોડીનું ટેમ્પરેચર ફોલ થશે, ટેમ્પરેચર ઘટવાનું શરૂ થશે, બોડી ધીમે ધીમે ઠંડુ પડશે. લીવર મોર્ટિસની વાત કરીએ તો તેમાં આવશે કલર ચેન્જીસ. અને રાઇગર મોર્ટિસની વાત કરીએ તો તેમાં શું થશે? બોડી એકદમ સ્ટીફ થઈ જશે. જે પોઝિશનમાં હશે એ જ પોઝિશનમાં બોડી શું થશે? સ્ટીફ થશે. ત્યારબાદ તેનું હલનચલન અમુક સમય પછી કરી શકાશે નહીં. તો એક્ઝામમાં જ્યારે આલ્ગર મોર્ટિસ, લીવર મોર્ટિસ, રાઇગર મોર્ટિસના ક્વેશ્ચન પૂછાતા હોય ત્યારે આપણને કન્ફ્યુઝન ઊભું થાય કે શેમાં ટેમ્પરેચર આવશે, શેમાં સ્ટીફનેસ આવશે અને શેમાં કલર ચેન્જ આવશે. તો એ યાદ રાખવા માટે આપણે શું યાદ રાખશું? આ જ તેનું ટેમ્પરેચર ઘટી જતાં તેના લીવરનો કલર ચેન્જ થઈ ગયો એટલે તે રાતની, આર ફોર રાઇગર ફોર રાત યાદ રાખશું. તો તે રાતની એસટીમાં બેસી ગયો. ત્યારબાદ આપણને આપેલી છે પ્રેશર વેલ્યુઝ. પોર્ટલ વેઇનનું પ્રેશર આપણને આપેલું છે 5 થી 10 મિલીમીટર ઓફ મર્ક્યુરી. પલ્મોનરી આર્ટરીનું આપેલું છે 10 થી 20 મિલીમીટર ઓફ મર્ક્યુરી. આઈઓપી ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું છે? 8 થી 21 મિલીમીટર ઓફ મર્ક્યુરી. ઘણી બુક્સમાં તમને આપેલું છે 10 થી 22. તો એ પણ સાચું છે. આઈસીપી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેટલું છે? 5 થી 15 mm ઓફ એચજી જેટલું. તો આ નોર્મલ વેલ્યુ આપણે યાદ રાખવાની છે.
ત્યારબાદ વાત કરીએ ઇમરજન્સીમાં જે ક્વેશ્ચન પૂછાય છે ટ્રક્યોસ્ટોમી, કે ટ્રક્યોસ્ટોમી એ કયા કયા ટ્રક્યલ કાર્ટિલેજની વચ્ચે કરવાની થાય, તો એ આવશે સેકન્ડ અને થર્ડ ટ્રક્યલ રિંગ્સની વચ્ચે. કેરોટિડ પલ્સ જ્યારે ઇમરજન્સીમાં ચેક કરવાની થાય ત્યારે કેટલા સમય માટે ચેક કરવાની હોય, 5 થી 10 સેકન્ડ માટે. તો ટ્રક્યોસ્ટોમીમાં આપણને કન્ફ્યુઝન ન થાય એના માટે આપણે શું યાદ રાખશું, ટ્રક્યોસ્ટોમી જે વર્ડ છે એ ક્યાંથી શરૂ થાય છે, ટીથી. તો જ્યારે આપણે લખીએ 2 અને 3, બંનેનો પહેલો અક્ષર કયો આવે છે, ટી આવે છે, એટલે 2 અને 3ની વચ્ચે આપણને યાદ રહી જશે. નેક્સ્ટ આપણને આપેલી છે સ્પાઇનલ ડિફોર્મિટીઝ, જેમાં આપેલા છે કાઇફોસિસ, સ્કોલિયોસિસ અને લોર્ડોસિસ. કાઇફોસિસમાં જોઈએ તો પોસ્ટેરિયર થોરાસિક કર્વેચર. પોસ્ટેરિયર એટલે પાછળની બાજુનો જે થોરાસિક કર્વેચર છે, એટલે કે આવી રીતે જો સ્પાઇન આપણને જોવા મળશે પાછળની બાજુએ થોરાસિક કર્વ, તો તેને કહેવાશે કાઇફોસિસ. જ્યારે સ્કોલિયોસિસની વાત કરીએ તો લેટરલ કર્વેચર ઓફ સ્પાઇન, સ્પાઇન આપણને આવી એસ શેપ જોવા મળશે તો તે કન્ડિશનને કહેવાશે સ્કોલિયોસિસ. એસ ફોર એસ આકારની સ્પાઇન એટલે સ્કોલિયોસિસ. ત્યારબાદ લોર્ડોસિસની વાત કરીએ તો તેમાં આપણને જોવા મળશે એન્ટેરિયર લંબર કર્વેચર, એટલે આપણી જે સ્પાઇન છે તેમાં લંબર એરિયા છે, લંબર રિજિયન છે, ત્યાંથી આગળના ભાગે એન્ટેરિયર સાઇડ કર્વેચર જોવા મળશે. જ્યારે કાઇફોસિસની કન્ડિશનમાં આપણને થોરાસિક સ્પાઇનનો પોસ્ટેરિયર કર્વેચર જોવા મળે છે. તો આપણે યાદ રાખશું એલ ફોર લોર્ડોસિસ, એલ ફોર લોવર, ક્યાં જોવા મળશે, લોવર, અને એલ ફોર લંબર. નેક્સ્ટ જોઈએ હેલ્થ પ્રોગ્રામ્સ અને અલગ અલગ સંસ્થાઓની સ્થાપના. તો યુનિસેફ પહેલાં આપણને આપેલું છે. યુનિસેફ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. તો તેની સ્થાપના ક્યારે થઈ, 1947માં. તેના 2 વર્ષ પછી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 1948માં. ICDSની વાત કરીએ તો ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, તો તે આવશે 1975માં. જે ICDS પ્રોગ્રામ છે તે ક્યારે આવ્યો, 1975માં. ત્યારબાદ CSSMની વાત કરીએ તો તે આવશે 1992માં, ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામ. ત્યારબાદ વાત કરીએ RCH એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ 1, તે આવશે 1992માં, અને RCH2 આવશે 2005માં. જ્યારે NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન એ પણ આવશે 2005માં. નેક્સ્ટ જોઈએ પ્રાઇમરી હેલ્થ કેર એલિમેન્ટ્સ, તો એ કેટલા હોય છે, 8 હશે. ત્યારબાદ જોઈએ સબ સેન્ટર પોપ્યુલેશન, PHC પોપ્યુલેશન અને CHC પોપ્યુલેશન, કે જેમાંથી કન્ટિન્યુઅસ ક્વેશ્ચન્સ બનતા હોય છે. તો સબ સેન્ટરની પોપ્યુલેશન, PHCની અને CHCની પોપ્યુલેશન, તો આ ત્રણેય પોપ્યુલેશનને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે. એક આવશે હિલી અથવા ટ્રાઇબલ એરિયામાં અને બીજી આવશે પ્લેન એરિયામાં. હવે જો સબ સેન્ટરની વાત કરીએ તો હિલી અને ટ્રાઇબલ એરિયામાં સબ સેન્ટરની પોપ્યુલેશન કેટલી હશે, 3000. 3000 એક સબ સેન્ટર હિલી અને ટ્રાઇબલ એરિયામાં હશે. જ્યારે પ્લેન એરિયામાં 5000ની પોપ્યુલેશન એક સબ સેન્ટર હશે. PHCની વાત કરીએ તો PHC એ હિલી અથવા ટ્રાઇબલ એરિયામાં 20000ની વસ્તી હશે. જ્યારે પ્લેન એરિયામાં 30000ની વસ્તીએ એક PHC હશે. CHCની વાત કરીએ તો તે આવશે 80000થી 1,20,000. ત્યારબાદ આપણને આપેલું છે 1000ની વસ્તીએ એક આશા હોય અને 5000ની વસ્તીએ એક ANM હશે. નેક્સ્ટ આપેલું છે હેલ્થ ફોર ઓલ 1978 આલ્મા આટા. તો જોઈએ આપેલું છે હેલ્થ ફોર ઓલ બાય આલ્મા આટા રિફર્સ ટુ. આપણે જે કહીએ કે હેલ્થ ફોર ઓલ બાય આલ્મા આટા, તો એ શું છે, તો એ એક ગોલ છે જે સેટ કરવામાં આવ્યો 1978માં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીને પ્રાઇમરી હેલ્થ કેર ઉપર. કઈ જગ્યાએ, આલ્મા આટા, કે જે ક્યાં આવેલું છે, કઝાખસ્તાનમાં. એસ્ટાબ્લિશિંગ ધેટ હેલ્થ ઇઝ અ ફંડામેન્ટલ હ્યુમન રાઇટ, અને એવું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું કે હેલ્થ છે એ કોઈ પણ હ્યુમનનો ફંડામેન્ટલ રાઇટ છે, નોટ અ પ્રિવિલેજ. એટ એમ્ફેસાઇઝિંગ પ્રાઇમરી હેલ્થ કેર, પ્રાઇમરી હેલ્થ કેરનો જે એરિયા છે એ વધારવા માટે, એઝ ધ કી ટુ અચીવિંગ યુનિવર્સલ એક્સેસ ટુ એસેન્શિયલ હેલ્થ સર્વિસીસ, જે પણ એસેન્શિયલ જરૂરી આરોગ્યલક્ષી સેવાઓ છે તેના વ્યાપને વધારવા માટે. અલોઈંગ એવરી વન ટુ લીડ અ સોશિયલી એન્ડ ઇકોનોમિકલી પ્રોડક્ટિવ લાઈફ બાય ધ યર 2000. 2000નું જે વર્ષ આવે ત્યાં સુધીમાં દરેક વ્યક્તિ એ સોશિયલી અને ઇકોનોમિકલી એક પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે તેના માટે
1978માં કોન્ફરન્સમાં એક ગોલ નક્કી કરવામાં આવેલો પ્રાઇમરી હેલ્થ કેર માટેનો. ત્યારબાદ આપેલું છે નેશનલ હેલ્થ પોલિસી લેટેસ્ટ ક્યારે આવી? 2017માં. નેક્સ્ટ જોઈએ આપણને આપેલા છે મેડિકલ ફોર્મ્યુલાઝ. તેમાં પણ પહેલાં આપેલું છે આપણને ટેમ્પરેચરનો ફોર્મ્યુલા, જે સેલ્સિયસમાંથી ફેરનહીટ અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું એ સતત પૂછાતું હોય છે. તો પહેલાં જોઈએ ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કેવી રીતે થશે. તો ફેરનહીટ જ્યારે આપણને આપેલા હોય તો આપણે સૂત્ર મૂકવાનું છે C બરાબર F-32 એને ગુણ્યા 5/9. આ સૂત્ર મૂકશું એટલે આપણને ફેરનહીટ આપેલા હશે તો તેમાંથી શું મળી જશે? સેલ્સિયસ મળી જશે. જ્યારે આપણને સેલ્સિયસ આપેલા હોય અને ફેરનહીટમાં કન્વર્ટ કરવાનું કીધું હોય તો આપણે સૂત્ર મૂકશું F બરાબર 9/5 એને ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32. તો આ બંને ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ આપેલું છે કાર્ડિયક આઉટપુટ, તો તેમાં આવશે સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હાર્ટ રેટ. ત્યારબાદ વાત કરીએ પલ્સ પ્રેશરની. તો પલ્સ પ્રેશર કેવી રીતે કાઉન્ટ કરવાનું છે? સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાંથી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને બાદ કરી દેવાનું છે એટલે જે મળશે એ હશે આપણું પલ્સ પ્રેશર. આપણે આવી રીતે બ્લડ પ્રેશર લેતા હોઈએ તો નોર્મલ જે બ્લડ પ્રેશર છે એ કેટલું આવતું હોય? 120/80 mm of Hg. તો જે 120 છે એ છે આપણું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને જે 80 છે એ છે આપણું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો હું 120માંથી 80ને બાદ કરી દઉં એટલે મને શું મળશે? પલ્સ પ્રેશર મળી જશે. જ્યારે પલ્સ પ્રેશર પૂછેલું હોય તો સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાંથી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને બાદ કરવાનું છે. પણ જો પલ્સ ડેફિસિટની ડેફિનેશન પૂછાય તો પલ્સ ડેફિસિટ એટલે શું? એપિકલ પલ્સ અને રેડિયલ પલ્સ વચ્ચેનો ડિફરન્સ, તેને કહેવાશે પલ્સ ડેફિસિટ. તો આ બંનેમાં કન્ફ્યુઝ થવાનું નથી. પલ્સ પ્રેશર પાછળ જો પ્રેશર આવે તો રિલેટેડ ટુ બ્લડ પ્રેશર, જ્યારે પલ્સ ડેફિસિટ તો તેનો મતલબ થશે એપિકલ અને રેડિયલના ડિફરન્સની વાત થાય છે. ત્યારબાદ જોઈએ મીન આર્ટેરિયલ બ્લડ પ્રેશર, જેને કહેવાશે MAP અથવા MABP. તો તેનું સૂત્ર આપણને આપેલું છે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર પ્લસ 1/3 કૌંસમાં આપણને આપેલું છે સિસ્ટોલિક બ્લડ પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો આ સૂત્રની મદદથી આપણને શું મળશે? મીન આર્ટેરિયલ બ્લડ પ્રેશર મળશે. મીન આર્ટેરિયલ બ્લડ પ્રેશર જે છે તેના માટેનું હજી એક સૂત્ર છે કે સિસ્ટોલિક પ્લસ 2 * ડાયસ્ટોલિક ભાગ્યા 3. તો આ સૂત્રની મદદથી પણ આપણને MABP એટલે કે મીન આર્ટેરિયલ બ્લડ પ્રેશર મળી જશે. નેક્સ્ટ આપણને આપેલું છે GCS ગ્લાસ્કો કોમા સ્કેલ. તો તેમાં 3 વસ્તુ આપણે ખાસ જોવાની છે: આઈ, વર્બલ અને મોટર રિસ્પોન્સ. તો આઈનો જે સ્કોર છે તે કેટલો હશે? 4 હશે. વર્બલનો ટોટલ સ્કોર 5 હશે અને મોટરનો ટોટલ સ્કોર 6 હશે. એટલે 6, 5 અને 4નો જો સરવાળો કરીએ તો આપણને મળશે 15. તો GCSનો જે મેક્સિમમ સ્કોર હશે એ કેટલો હશે? 15. જ્યારે મિનિમમ સ્કોરની વાત કરીએ તો ત્રણેયમાંથી એક જો આવે તો મિનિમમ સ્કોર કેટલો થશે? 3. તો અહીંથી પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતો હોય છે. નેક્સ્ટ આપેલું છે EDD એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. તેમાં આપેલો છે આપણને નિગલ્સ રૂલ. તો તેના પ્રમાણે જોઈએ તો આપણી જે LMP હોય, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની જે ડેટ હોય તેમાં 9 મહિના અને 7 દિવસને જો એડ કરવામાં આવે અને જે ડેટ આપણને મળશે તેને કહેવાશે EDD. શેમાં એડ કરવાના છે? LMPમાં. ત્યારબાદ ફોર્મ્યુલા આપણને આપેલો છે એક્સપેક્ટેડ વેઇટ 1 થી 12 વર્ષના બાળક માટે. તો એક્સપેક્ટેડ વેઇટ જો આપણે કાઢવો હશે 1 થી 12 વર્ષના બાળકમાં, તો તે આપણે કેવી રીતે કાઢશું? તેની એજ 1 થી 12 વચ્ચેની જે કોઈ પણ એજ હશે તે મૂકશું, તેને ગુણ્યા 2 પ્લસ 8 કરી દઈશું એટલે 1 થી 12 વર્ષની એજનું જે બાળક છે તેનો એક્સપેક્ટેડ વેઇટ કેટલો હોવો જોઈએ તે આપણને મળી જશે. નેક્સ્ટ આપણને આપેલું છે એક્સપેક્ટેડ હાઇટ. 2 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળક માટે આ ફોર્મ્યુલા લાગુ પડશે. એજને ગુણ્યા 6 કરી દેવાના છે અને પ્લસ 77 કરી દેવાના છે એટલે 2 થી લઈને 12 વર્ષ સુધીના બાળકની એક્સપેક્ટેડ હાઇટ કેટલી હોવી જોઈએ તે આપણને મળી જશે. ત્યારબાદ આપેલું છે ડોઝ ટુ ગીવ. ડોઝ કેટલો આપવાનો છે એવા જ્યારે સવાલો પૂછાતા હોય ત્યારે જે સૂત્ર આપણે લગાવવાનું છે એ. તો એ હશે ડિઝાયર ડોઝ, એના છેદમાં આવશે ડોઝ ઓન હેન્ડ અને એને ગુણ્યા આવશે વોલ્યુમ. તો ડોઝ ટુ ગીવ ઇઝ ઇક્વલ્સ ટુ D/H ગુણ્યા Q. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો અહીં ડીમાં આપણે શું મૂકવાનું છે? ડિઝાયર ડોઝ એટલે કે જે ડોઝ ફિઝિશિયને પ્રિસ્ક્રાઇબ કરેલો છે એ,
અને અહીંયા આપણે એચ ઉપર મૂકવાનું છે ડોઝ ઓન હેન્ડ. આપણી પાસે જે અવેલેબલ ડોઝની માત્રા છે એ, અને ક્યુમાં મૂકવાની છે ક્વોન્ટિટી, કેટલો આપવાનો છે, કેટલા ml આપવાનું છે તે અહીંયા ક્યુમાં આવશે. નેક્સ્ટ આપણને આપેલું છે IV ફ્લો રેટ ડ્રોપ્સ પર મિનિટ માટેનો ફોર્મ્યુલા. તો તે હશે વોલ્યુમ તેને ગુણ્યા ડ્રોપ ફેક્ટર અને ભાગ્યા ટાઈમ. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણને શું મળી જશે? ડ્રોપ્સ પર મિનિટ IV ફ્લો રેટ આપણને મળી જશે. ત્યારબાદ આપણને આપેલો છે રૂલ ઓફ 9 એડલ્ટ માટે. તો તેમાં જોઈએ તો હેડ અને નેકનો જે ભાગ છે તેમાં કેટલા % આવશે? ટોટલ 9%. ઈચ આર્મ એટલે બંને જે હાથ છે તેમાં આવશે 9. દરેક લેગ છે, બંને લેગ છે તેમાં આવશે 18 એટલે ટોટલ લેગનો આવશે 36. બંને હાથનો આવશે 18. અહીં થયા 9. એન્ટેરિયર જે ટ્રંક છે, આગળનો ટ્રંકનો ભાગ છે તેમાં આવશે 18. પોસ્ટેરિયર ટ્રંક પાછળના ભાગે આવશે 18 અને પેરિનિયમના ગણાશે 1% એટલે ટોટલ થશે 100%. તો આને કહેવાશે રૂલ ઓફ 9, જે 9 ભાગમાં બોડીમાં એરિયાઝને ડિવાઈડ કરવામાં આવ્યા છે બન્સના જે એરિયા છે તેને કાઉન્ટ કરવા માટે. નેક્સ્ટ આપણને આપેલો છે પાર્કલેન્ડ ફોર્મ્યુલા. બન્સનું જે પેશન્ટ છે તેમાં જે ફ્લુઇડ ચડાવવાનું છે તેના કેલ્ક્યુલેશન માટેનો. તો તેનો ફોર્મ્યુલા છે 4 ml, તેને ગુણ્યા આવશે બોડી વેઇટ કિલોગ્રામમાં, અને તેને ગુણ્યા આવશે પર્સન્ટેજ ઓફ બન્સ, જેટલા % બર્ન થયેલું છે એટલા. ત્યારબાદ આપેલું છે BMI બોડી માસ ઇન્ડેક્સ. તો તેનું સૂત્ર આવશે વેઇટ ઇન kg એના છેદમાં આવશે હાઇટ ઇન મીટરનો સ્ક્વેર. વેઇટ ઇન kg અને છેદમાં શું આવશે? હાઇટ, પણ શેમાં? મીટરમાં, અને તેનો સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું BMI બોડી માસ ઇન્ડેક્સ માટેનું સૂત્ર. તો આજે તમામ ગોલ્ડન પોઈન્ટ્સ આજના લેક્ચરમાં જોયા એ તમામ તમારે રિવિઝન કરીને જવાના છે. એક્ઝામમાં તમામ ગોલ્ડન પોઈન્ટ્સ ફરજિયાત એકવાર જોઈને જવાના છે, કારણ કે આ જે ગોલ્ડન પોઈન્ટ્સ છે તેમાંથી પ્રશ્નો કન્ટિન્યુઅસ એક્ઝામ્સમાં પૂછાતા આવ્યા છે.